આપણે લાઈવ દર્શન કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો મિત્રો, સાંજનો કંઈક એવો સમય થઈ ગયેલો છે અને હજી લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો। મારા નવા એક વિડીયોમાં ને કેમ છો બધા મિત્રો? મજામાં? પહેલાં તો બધા મિત્રોને જય માતાજી। બધા મિત્રો મજામાં જ હશો। આપણે નેક્સ્ટ વ્લોગમાં આવી ગયા છીએ આપણે સ્વાગતમાં। તમારા આભારથી આપણે આવી ગયા છીએ આજે ધાબા ઉપર। ને આવો સપોર્ટ આગળ કરતા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। અને આજે મસ્ત મજાની સાંજ પડી ગઈ ને આજ દિવસનું એવું હતું કે વ્લોગ ચાલુ કરવામાં લેસન આવી ગયું જાજુ, એટલે આપણે વ્લોગ ચાલુ કરી નહોતા શીખ્યા ને મેં લાવો વ્લોગ તો ચાલુ કરવો જ પડે। ફાઇનલી આપણે સન આવ્યા તો હજી અંધારું થોડું થયું છે, એટલે એવું બધું છે ને આપણે વ્લોગ કરી દીધો ચાલુ। ને હવે જે એક થાય છે તમને બતાવી દઈશ ફાઇનલી। ને હવે સમય તો એવો થોડો છે, રાતનો જ આજે શૂટ ન કરવા મળે એટલે એવું બધું છે મિત્રો। ને તમને તોય દર્શન આપણે હું તમ તારે બને એટલી કોશિશ કરીશ તમને દેખાડવાની મિત્રો। અને તમે ખાલી ફટાફટ એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ઘંટી દબાવતો જો, મહેરબાની કરીને ભાઈઓ અને બહેનો, આભાર તમારો માનું। ને હવે કન્ટિન્યુ જોડાઈ રહેજો અને મજા આવશે। મસ્ત મજાની એવી સાંજ થઈ ગઈ છે ને કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને બન્યા રહેજો હો। ભૂલતા નહીં પાછાને કંઈક ભાઈ બતાય હાલતા કાપીને નીકળી જાય। મહેરબાની કરીને ભાઈ થોડોક વિડીયો આમ જોઈજો પછી તમ તારે વહી જઈજો હો ને કન્ટિન્યુ હવે બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા। તમે જોઈશો આપણે તો પહેલાં દર્શન કરી લઈએ માતાજીના। તમે જોઈ શકો છો આપણા છે બહુચર માતાજીનું મંદિર છે, સિંધોઈ માતાજીનું છે અને મેરડી માતાજીનું છે અને આપણે ચામુંડ માતાજીનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો। તો આપણે પહેલાં તો દર્શન કરીને પછી પાછા કન્ટિન્યુ આવી જાય। તો મિત્રો આપણે દર્શન કરી લીધા ફાઇનલી ને આપણે હવે નીકળી જઈશું બહાર, કેમ કે હવે તો દર્શન કરી લીધા અને હવે નીકળશું ઘર તરફ જવા નહીં તો પણ દર્શન હજી તો તમે કરશું આપણે ફૂલભાઈ માતાજીના મંદિરે ને મસ્ત એવો નજારો છે ને રાતનો। ને આજે રાત્રે વ્લોગ ચાલુ કરવા મળ્યો તો એટલે ભાઈ થોડીક મારી ભૂલ છે। અને તમે જોવા મસ્ત મજાના આપણે કેટલા વાગી ગયા છે, 9 થવા આવી ગયેલા છે। તો હાલો આપણે મિત્રો હવે આગળ કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહીજો। આપણે પહેલાં તો લાઇટ બંધ કરી દઈ અને હવે આપણે નીકળશું બહાર જવા માટે હો ને અંધારું થઈ ગયેલું છે મસ્ત મજાનું। તો મિત્રો ફાઇનલી આપણે ફૂલભાઈ માતાજીના મંદિરે આવી ગયેલા છીએ દર્શન કરવા। રાતનો એવો સમય થઈ ગયેલો છે ને જો બહારનો કાંઈક નજારો આવો છે। પહેલાં તો આપણે દર્શન કરશું અંદર જાય, તમને લાઈવ દર્શન કરાવી દઉં। તો મિત્રો આપણે દર્શન કરી શકીએ, તમે જોઈ શકો છો। તો માતાજીને આપણે લાઈવ દર્શન કરી શકીએ છીએ, તમે જોઈ શકો છો મિત્રો। સાંજનો કંઈક એવો સમય થઈ ગયેલો છે અને હજી લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો મિત્રો। હવે પાછા આપણે ઘર તરફ જવા નીકળી જાય। હાલો મિત્રો મસ્ત એવું પાછળ આપણે જો કામ મસ્ત મજાનું થઈ ગયું ચાલુ ને આપણે ટાઇલ્સનું કામ ચાલી રહ્યું છે ને કંઈક નજારો છે। હાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને ઘર તરફ નીકળી જાય, પાછા રવાના થઈ જાય। ને આ માતાજીના લીમડાનો કંઈક લુક આવો મસ્ત છે। આવો કંઈક મસ્ત મજાનો એવો લુક થઈ ગયેલો છે। તો હાલો આપણે નીકળી ફાઇનલી ઘર તરફ પાછા જવા માટે। તો આપણે પાછા હવે માતાજીના દર્શન કરીને ઘર તરફ જાય છે અને કન્ટિન્યુ હજી વ્લોગમાં બન્યા રહેજો। જેટલો બનશે એટલો તમને બતાવીશ, બાકી વ્લોગ ખતમ કરીશ ને ગલુડિયા ભાઈ મળી અભી મજા આયેગા ના ભીડો માલ કિધર હે।
આવી ગયા છે તો એટલે મિત્રો આપણે ઘરે આવી ગયેલા છે અને મસ્ત મજાની સાંજ પડી ગઈ ને આપણે પહેલાં તો નીંદર ફૂલ જડી ગઈ છે અને વાગી ગયા છે 11 સાડા 11 જેવો સમય થઈ ગયો છે. હજી તો એડિટિંગ કરવાનો સમય બાકી છે એવું બધું છે. એટલે 12 વાગે સુવાનું થઈ છે. એટલે મિત્રો હવે વ્લોગનું ખત્મ સ્ટાર્ટ કરી છે ને હવે આપણે પથારી થઈ ગયેલી છે ને આપણે સુવાની તૈયારી કરી છે મિત્રો. તો હાલો હવે ગુડ નાઇટ ને બધા ફેમિલીને રામ રામ. અને આપણે હવે નવા વિડીયો ન આવે ત્યાં સુધી બધાને જય માતાજી. તો હવે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ રીતે વ્લોગ અત્યારે પૂરો થાય છે અને હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ.